નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. આજે આણંદ જિલ્લાના ઉમરેઠ સ્થિત ઐતિહાસિક સંતરામ મંદિરના મહંત પૂજ્ય શ્રી ગણેશદાસજી મહારાજનું નિધન થયું છે, જેને લઈને સંતરામ પરિવાર સહિત સમગ્ર ઉમરેઠ અને આસપાસના પંથકમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે. સંતરામ મંદિરના મહંત પૂજ્ય શ્રી ગણેશદાસજી મહારાજના દેવલોક પામવાના સમાચારથી હજારો શ્રદ્ધાળુઓ અને ભક્તજનોમાં ઘેરા શોકની કાલીમાં છવાઈ ગઈ છે. પૂજ્ય ગણેશદાસજી મહારાજ માત્ર એક ધાર્મિક આગેવાન જ નહીં, પરંતુ વર્ષોથી સેવા, શિક્ષણ, આરોગ્ય અને માનવ સેવાની વિવિધ પ્રવૃત્તિઓ સાથે સક્રિય રીતે જોડાયેલા એક મહાન સંત હતા. સંતરામ મંદિર, ઉમરેઠ સાથે જોડાયેલા પદયાત્રી સેવા ટ્રસ્ટ, ગૌશાળા, છાત્રાલય તેમજ બીડી પટેલ જનરલ હોસ્પિટલ જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓમાં પૂજ્ય ગણેશદાસજી મહારાજનું યોગદાન અવિસ્મરણીય રહ્યું છે. ખાસ કરીને બીડી પટેલ જનરલ હોસ્પિટલ મારફતે જરૂરિયાતમંદ દર્દીઓની સેવા કરવામાં તેમણે લાંબા સમય સુધી સક્રિય ભૂમિકા ભજવી હતી. ગુરુ પૂર્ણિમા, રામકથા અને વિવિધ ધાર્મિક તથા સામાજિક પ્રસંગોમાં તેમના આશીર્વચન અને માર્ગદર્શન મેળવવા માટે ઉમરેઠ સહિત દૂર દૂરના ગામોમાંથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવતા હતા. માનવ કલ્યાણ અને ગરીબોની સેવાને જીવનનો ધ્યેય બનાવનાર પૂજ્ય ગણેશદાસજી મહારાજના નિધનથી ઉમરેઠે એક મહાન ધાર્મિક વડીલ અને સેવાભાવી સંત ગુમાવ્યા છે. કેમેરામેન દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, આણંદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.